દ્વારકા જિલ્લામાં સૌ પ્રથમ વખત પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા પશુ પંખી પ્રાણીઓની સારવાર માટે જીવદયા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત હોસ્પિટલ નજીક 31,000 વૃક્ષોનું પણ આરોપણ કરવામાં આવ્યું છે। આ હોસ્પિટલ ચલાવવા પાછળ દર મહિને અંદાજે 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા ટીમે અત્યાર સુધીમાં 10,000 પશુ પંખીઓનું રેસ્ક્યુ કર્યા છે। આ હોસ્પિટલમાં સારવાર અપાયા પછી આ પશુ પક્ષીઓને પ્રકૃતિની ગોદમાં છૂટા મૂકવામાં આવશે। વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને દ્વારકા કલ્યાણપુર મત વિસ્તારના ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં આ હોસ્પિટલનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ તકે દ્વારકાના ધારાસભ્યએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR। હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા। આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ। સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર। દેવભૂમિ જિલ્લાની અંદર ગણેશગઢ ગામ કલ્યાણપુર તાલુકાની અંદર જે એક જીવદયા હોસ્પિટલ ખોલવામાં આવી છે, એનું ઉદ્ઘાટન કર્યું કેબિનેટના મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ હું સાથે રહીને। અને વિશેષતા એ છે કે આખા સૌરાષ્ટ્રની અંદર આવા 2 જ હોસ્પિટલ છે અને દેવભૂમિમાં આ પહેલું હોસ્પિટલ છે। તો ખરેખર જે લોકો આવું વિચાર આવ્યું છે ને જે કલ્પના કરી છે એ કલ્પના આજે સાકાર કરી અને એનો જે મન હતું એ રીતે સેવા કરવા માંગે છે। ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કે આવી આ સેવા કરતા રહીએ અને પ્રકૃતિની સેવા કરીએ।